પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બગદાણા પાસેના કળમોદર ગામના દાતા દ્વારા 200 વીઘા જમીન નવનિર્મિત ગૌશાળા તેમજ ગાયોના નિભાવ માટે દાન કરવામાં આવી। ગામ સીમમાં આવેલ ડુંગરા પર ગૌભક્ત આશ્રમના મહંત ઓમરામ બાપુના આશ્રમ પર એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધર્મસભામાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં 21 કુંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું। સાથે જમીનદાતા પરિવારની ખાસ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ ગોઠવાયો હતો। તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તે બિનવારસી રઝળતી ગાયો તેમજ નદીના આશ્રમમાં સારી રીતે નિભાવ તથા સેવાના કામો કરવામાં આવશે। હકાભાઈ કામડિયા, આપાભાઈ કામડિયા પરિવાર દ્વારા ગૌશાળા માટેનું પરિવાર દ્વારા ભૂમિદાન કરવામાં આવ્યું હતું। મહામૂલ્ય અને કિંમતવાન જમીન જ્યારે આવા દાતાઓ આપતા હોય ત્યારે સમાજમાં પ્રેરણારૂપી ગણવામાં આવે છે। આવનાર સમયમાં આધુનિક ગૌશાળા બનાવવામાં આવશે, તેમ કેન્સર પીડિત માટેની પણ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું। રિપોર્ટર અબ્બાસ અલી રવજાણી, મહુવા। મારું નામ કામળિયા વહતુભાઈ સેલારભાઈ, ગામ કોટિયા। આજે આપણે અહીંયા જે કળમોદર ગામની અંદર જે ગૌશાળા બનવા જઈ રહી છે એના ભૂમિદાતા તરીકે હાકાબાપુ પરિવાર અને તેમજ આપબાપુ પરિવાર તરફથી 200 વીઘા જમીન આ આશ્રમને દાનમાં આપેલી છે। આજે એમના પરિવારમાં દિલુભાઈ તેમજ આલિકભાઈ તેમજ હનુભાઈ તેમજ જેતુભાઈ તેમજ સુરીકભાઈ અને તેમજ રમેશભાઈ આ પરિવારે આજે 200 વીઘા જમીન અહીંયા ગૌશાળા બનાવવા માટે આ આશ્રમને દાનમાં આપેલી છે। તેમજ અહીંયા જે કાંઈ નિરાધાર ગાયો તેમજ નંદીને અહીંયા સેવા થશે। તેમજ આ પરિવારે જે દાન કર્યું છે એ નિઃશુલ્ક કોઈ પણ ફંડ કે ફાળો લીધો નથી અને 200 વીઘા જમીન આ આશ્રમને દાનમાં આપેલી છે। જય ગૌ માતા, જય ગોપાલ। આજરોજ ખૂબ જ સરસ મજાનું આયોજન હેતુથી આજે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું। ત્યારે સાચી જે સેવાની પરિભાષા હોતી હોય છે ત્યારે ખાસ કરીને રોડે રઝળતી રખડતી આપણી ગાયમાં જેમના પાલન પોષણ માટે, જેમની સારી સેવા માટે એક સારી વ્યવસ્થા પણ હોવી ખૂબ જરૂરી છે। ત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતભરની પણ ઇન્ડિયાની અંદર જે રીતે ગાય માતાની જે વ્યવસ્થા, એમની સુવિધા માટે જે ઘણી બધી તકલીફો પડી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર પંથકની અંદર આજે કયું ગામ છે? કળમોદર ગામમાં એક સરસ મજાની ગૌશાળા, એક એવી ગૌશાળા બનવા જઈ રહી છે 200 વીઘા જમીનની અંદર કે જ્યાં એવી ગાયો માટેની વ્યવસ્થા ઊભી થવા જઈ રહી છે કે જે રોડે રખડતી રઝળતી, જેને આપણે ઘણી બધી રીતે તડપતી જોઈ રહ્યા છીએ અને એમની એક સરસ મજાની ઓમરામ બાપુ દ્વારા એક સરસ મજાનું આ ભવ્ય ગૌશાળાનું આયોજન થવા જઈ રહ્યું છે। ત્યારે ખાસ કરીને આ 200 વીઘા જમીનના દાતાશ્રી આખા ક્ષત્રિય સમાજના પરિવાર દ્વારા એક સરસ મજાનું આ કહેવાય ને કે દાનની પણ પરફેક્ટ પરિભાષા હોતી નથી, પણ આજે ક્ષત્રિયતાની સાચી ઋણ ચૂકવવાની જે આજના સમયના કળયુગની અંદર એક ભાઈઓ માટે બહુ મોટી વાત હોતી હોય છે। 5 ફૂટ જગ્યા લેવા માટે પણ લોકો તડપતા હોય છે। ત્યારે 200 વીઘા જમીન આજે ઓમરામગીરી બાપુને સેવાના લાભાર્થે અર્પણ કરી રહ્યા છે અને અહીંયા ભવ્ય એક ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે। કેન્સર હોસ્પિટલ પણ બનવા જઈ રહી છે ભવિષ્યની અંદર। તો બસ સૌનો સાથ અને સહકારથી આવો તમે પણ, અને બસ એક જ સંદેશ આપવા માગીએ છીએ કે ગૌ માતાની સેવા એ જ સૌથી મોટી આપણા સનાતન ધર્મની પરિભાષા છે। થેન્ક યુ સો મચ। જય ગૌ માતા, જય ગોપાલ।
સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.